હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો સ્ટાર્ટ કરીએ આ ક્વેશ્ચનથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના લીસા ઢાળ સમજો. લીસા ઢાળ કીધું એટલે તમારે અત્યારે ઘર્ષણના કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો નથી, બરાબર. લીસો ઢાળ છે એટલે ઘર્ષણ રહિત સપાટી છે તેમ સમજવાનું છે. ઓકે. લીસા ઢાળ પર એક 50 કિલોગ્રામ દળનો બ્લોક અને 30 ડિગ્રીના લીસા ઢાળ પર એક 30 કિલોગ્રામ દળનો બ્લોક મૂકી તેમને એક દળ રહિત દોરી વડે દોરીને એક હલકી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરીને ઢાળની બે બાજુઓ પર ગોઠવેલ છે. દળ રહિત શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે સમજી જવાનું કે તણાવ બળ છે એ દોરીમાં બધે સમાન હશે, કેમ કે આ દોરી આખી શ્રેણીમાં છે, વચ્ચે કોઈ દળ આવતું નથી. ઓકે. તો આ બ્લોક્સથી બનેલા તંત્રનો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધો, બરાબર. પ્રવેગ અને તણાવ બળ શોધવાનું છે. G બરાબર 10 લેવાનું છે અને √3 = 1.7 લેવાનું છે. ક્લિયર? અને આ રીતની તમને સિસ્ટમ આપેલી છે. ચલો, તંત્રનો પ્રવેગ અને બીજું શું સાથે મેળવવાનું છે? તણાવ બળ. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મેળવવાનું છે, બરાબર. તો હવે આના માટે શું કરશો? સૌથી પહેલાં ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશો. ફ્રી બોડી ડાયાગ્રામ, બરાબર. અને એ તમને આગળના લેક્ચરમાં શીખવાડેલું છે, બરાબર. એટલે અહીંયા હું બધા જ બળ દર્શાવી દઉં છું. જેટલા બળ લાગતા હોય એ દર્શાવી દઉં છું. જેટલાની જરૂર છે એ દર્શાવીએ આપણે. એટલે અહીંયા એક્ઝેક્ટ નીચે તરફ બળ કયું લાગે? mg. m1 દળ છે એટલે હું m1g લખીશ. આ બ્લોક માટે નીચે તરફ બળ લાગશે તે m2g. ઓકે. હવે સમજો, ઘર્ષણ નથી. ઘર્ષણ બળનું સૂત્ર છે μs × n. n શું છે? લંબ બળ. ઘર્ષણ બળ છે જ નહીં એટલે લંબ બળની જરૂર નથી. લંબ બળની જરૂર નથી એટલે હું આકૃતિમાં દર્શાવતો નથી. બાકી લંબ બળ અહીંયા સપાટીને લંબ આ રીતે તમે દર્શાવી શકો, પણ અત્યારે જરૂર નથી એટલે આપણે દર્શાવતા નથી. ઓકે. તો હવે અહીંયા બે ઘટકો થશે. mg બળ છે તેના બે ઘટકો, એક આ બાજુ અને એક સપાટીને લંબ અંદર તરફ. આ ખૂણો 60 ડિગ્રી છે એટલે આ ખૂણો પણ 60 ડિગ્રી બનશે. તો અહીંયા બનશે ઘટક m1g cos 60. આ ઘટક જે બને છે એ m1g cos 60, આ બાજુ m1g sin 60. આ બાજુ તણાવ બળ T. ક્લિયર? હવે મેં તમને કીધું હતું તેમ જે ચોખ્ખું બળ છે F net = આપણે ma લખી શકીએ. અને જો આવી રીતે તમારે ન કરવું હોય તો આભાસી બળ ma છે તેને પ્રવેગની વિરુદ્ધ દિશામાં દર્શાવી દો આકૃતિમાં, બરાબર. આપણે એમ માની લઈએ કે આ દિશામાં કંઈક પ્રવેગી ગતિ થતી હશે. આ દિશામાં પ્રવેગ છે તેવું માની લઈએ. તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં તમે આભાસી બળ દર્શાવશો એટલે અહીંયા m1 એ પ્રવેગની વિરુદ્ધ દિશામાં, બરાબર. ખાલી સમીકરણને બેલેન્સ કરવા માટે આ તંત્ર સંતુલિત અવસ્થામાં નથી, પણ જો સંતુલિત અવસ્થામાં હોત તો સમીકરણ શું બને તેના માટે, બરાબર. ઓકે. તો અહીંયા પ્રવેગ આમ ઉપર તરફ હશે, કેમ કે આ બ્લોક નીચે તરફ ખેંચાય છે તો આ બ્લોક ઉપર તરફ ખેંચાશે. એટલે અહીંયા પ્રવેગ છે એ કંઈક આવી દિશામાં હશે. ઓકે. તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં તમે આભાસી બળ દર્શાવશો એટલે કે આ દિશામાં આભાસી બળ આવશે m2a. હવે તણાવ બળ આ દિશામાં આવશે, અહીંયા આવશે m2g cos 30 અને આ તરફ આવશે
m2g sin 30. એક્ઝેક્ટ પહેલા બ્લોકમાં કરેલું હતું તેવું જ બીજા બ્લોકમાં. બરાબર છે. હવે બંને બ્લોક માટે સમીકરણ બનાવો. એટલે સૌથી પહેલાં લઈએ m1 દળના બ્લોક માટે. અહીંયા જુઓ t પ્લસ m1a ઇક્વલ ટુ m1g sin 60 m1g sin 60 ડિગ્રી. ક્લિયર છે. t પ્લસ m1a ઇક્વલ ટુ m1g sin 60 ડિગ્રી. શા માટે આવી રીતે સમીકરણ આવેલું? કેમ કે તમે અત્યારે સંતુલિત અવસ્થા બનાવવા માટે આભાસી બળ લઈ લીધેલું છે. એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશાના જે બળો હશે એ સમાન મૂલ્યના હશે, તો જ આના પર લાગતું કુલ બળ શૂન્ય થાય. બરાબર. એટલે ઉપર તરફ બે બળ હતા, t પ્લસ m1a, આ બાજુ હતું m1g sin 60. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે આગળ વધીએ પાછા. આમાં t ખબર નથી પણ m1 ખબર છે 50. એટલે t પ્લસ 50a ઇઝ ઇક્વલ ટુ 50 10 sin 60 એટલે √3/2. તો t પ્લસ 50a ઇઝ ઇક્વલ ટુ √3ની જગ્યા પર લેવાનું છે 1.7. બરાબર ને? √3ની જગ્યા પર લેવાનું છે 1.7. એટલે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ તો 250 ઇન્ટુ 1.7 કરવું પડશે. બરાબર. એટલે આ આવશે 425. સમીકરણ 1. સેમ આવું જ ઇક્વેશન m2 દળના બ્લોક માટે બનાવો. આવું જ ઇક્વેશન m2 દળના બ્લોક માટે બનાવો. ચલો સામસામેના બળ સરખા. તો આ બાજુ છે ખાલી t અને આ બાજુ છે બે બળો જુઓ, m2a અને m2g sin 30. બરાબર ને? એટલે અહીંયા આવશે ડાબી બાજુ માત્ર t, જમણી બાજુ m2a પ્લસ m2g sin 30. ચલો t ઇઝ ઇક્વલ ટુ m2 30 છે તો 30a પ્લસ 30 ઇન્ટુ 10 ઇન્ટુ 1/2. તો t ઇક્વલ ટુ 30a પ્લસ આ થઈ જશે 150. ઇક્વેશન નંબર 2. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. તો હવે ટીનું મૂલ્ય સમીકરણ 1માં મૂકો. સમીકરણ 1માં મૂકતા ટીની જગ્યા પર શું લખવાનું? 30a વત્તા 150. 30a વત્તા 150 પ્લસ 50a તો હતું જ, તો પ્લસ 50a ઇઝ ઇક્વલ ટુ 425 425. 30 અને 50 એટલે 80a થશે ઇક્વલ ટુ 425માંથી 150 માઇનસ કરો તો મળશે તમને 275. બરાબર. એટલે તમને પ્રવેગ મળી જશે 3.437 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઇઝી છે. ઓકે. હવે એક કામ કરીએ, કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો આની કિંમત. એટલે સમીકરણ 2માં મૂકતા, શા માટે 2માં મૂકું છું? સીધું તમને ટી મળી જશે. જુઓ તો ટી ઇક્વલ ટુ 30a, તો 30a ની જગ્યા પર 3.437, 30a પ્લસ 150, તો તમને તણાવ બળ મળી જશે 253.11 ન્યૂટન. એકદમ ઇઝી છે. હવે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમારે સૌથી પહેલાં ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો. જો પ્રવેગી ગતિ હોય તો આભાસી બળ દર્શાવવાનું, દોરી આપેલી હોય તો તણાવ બળ,
ગુરુત્વાકર્ષી બળના ઘટકોની જરૂર પડે તો ઘટકો લઈ લેવાના, સામસામેના બળો સરખાવી દેવાના, 2 સમીકરણ બનશે, સમીકરણને સોલ્વ કરવાના એટલે તમારો આન્સર આવશે. બરાબર. મોટા ભાગના ઢાળવાળા ક્વેશ્ચનમાં તમારે આવું જ કંઈક કરવાનું રહેશે. ઘર્ષણ બળ આપેલું હોય તો દર્શાવવાનું, ઘર્ષણ બળ આપેલું ન હોય તો દર્શાવવાની જરૂર નથી. બરાબર. તો પછી લંબ બળની પણ જરૂર નહીં પડે. ઘર્ષણ બળ આપેલું નહીં હોય ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં લંબ બળની જરૂર નહીં પડે. બરાબર છે. તો એક વખત વ્યવસ્થિત તમે જાતે સોલ્વ કરી જોજો આ ક્વેશ્ચન, અને જો સમજ પડે તો સારી વાત છે, સમજ ન પડે તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. હવે આગળ વધીએ. એક બીજો ક્વેશ્ચન છે, તણાવ બળને રિલેટેડ જ છે. જુઓ, આકૃતિમાં દર્શાવેલી દોરીઓ અવગણ્ય દળવાળી અને ગરગડીઓ લીસી છે. દોરીઓ છે એનું દળ આપણે ગણવાનું નથી, અને ગરગડી છે લીસી છે એટલે ઘર્ષણ છે નહીં તેમ ધારો તો આપેલ તંત્ર સંતુલનમાં રહે તે માટે કોણ થીટા શું હોય? જો તમને અહીંયા થીટા આપેલો છે, થીટા શું હશે તમારે નક્કી કરવાનું છે. ઓકે. તો જુઓ, અહીંયા M1 દળ છે. હવે સંતુલનમાં છે એટલે કોઈ ગતિ થતી નથી. તો પહેલી ઇન્ફોર્મેશન ત્યાં મળી કે પ્રવેગ નથી. પહેલી ઇન્ફોર્મેશન મળી પ્રવેગ નથી. પ્રવેગ નથી તો આભાસી બળ દર્શાવવાની જરૂર નથી. એટલે માત્ર અહીંયા નીચે તરફ કયું બળ દર્શાવશો? mg. અહીંયા નીચે તરફ વજન બળ કયું દર્શાવશો? mg. અહીંયા નીચે તરફ વજન બળ કયું દર્શાવશો? √2mg. ઓકે. હવે અહીંયા ઉપર તરફ કયું બળ દર્શાવશો? તણાવ બળ T. અહીંયા ઉપર તરફ તણાવ બળ T. તો અહીંયા પણ કયું બળ લાગેલું હશે? તણાવ બળ T. અને અહીંયા પણ કયું લાગેલું હશે? તણાવ બળ T જ. બરાબર છે ને? ઓકે. હવે એક કામ કરીએ, આપણે તણાવ બળના ઘટકો લઈ લઈએ. તો ટીનો આ બાજુનો ઘટક જે બનશે એ ટી સાઇન થીટા બનશે, કેમ કે અહીંયા જો ખૂણો થીટા નથી, અહીંયા થીટા છે, એટલે એ બાજુનો ઘટક બને ટી કોસ થીટા. સેમ વે આ તણાવ બળ માટે પણ 2 ઘટકો લેશો. તો આ બાજુનો ઘટક બને ટી સાઇન થીટા, અને ઉપરનો ઘટક બને ટી કોસ થીટા. બરાબર. તો હવે આકૃતિ પરથી ચલો સૌથી એક કામ કરીએ, એમ દળ માટે વિચારીએ. તો ટી બરાબર શું થઈ જાય? mg. બરાબર ને? તો ટી ઇઝ ઇક્વલ ટુ mg. સમીકરણ 1. ઓકે. હવે વિચારીએ √2m દળના બ્લોક માટે. √2m દળના બ્લોક માટે ખાસ જુઓ કે અહીંયા ટી સાઇન થીટા ઘટકો સામસામે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં કેન્સલ આઉટ થઈ જશે, એટલે સમક્ષિતિજ બળ લાગતું નથી. ઉર્ધ્વ બળ પણ લાગવું ન જોઈએ, કેમ કે સંતુલન અવસ્થા છે. તેનો મતલબ એવો થાય કે આ બળ અને આ બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, એટલે ટી કોસ થીટા 2 વખત છે. તો હું આવી રીતે લખીશ, ટી કોસ થીટા પ્લસ ટી કોસ થીટા ઇક્વલ ટુ √2mg. તો આ બની ગયું 2t કોસ થીટા ઇક્વલ ટુ √2mg. સમીકરણ 1 પરથી t ઇક્વલ ટુ શું લખી શકાય? mg. તો 2 × mg × cos થીટા ઇક્વલ ટુ √2 × mg કેન્સલ આઉટ થશે. √2 છેદમાં 2 આવશે એટલે 1/√2 થશે. તો તમને cos થીટા ઇક્વલ ટુ શું મળશે? 1/√2. અને cos થીટા 1/√2 ક્યારે આવે? જ્યારે થીટાની કિંમત 45 ડિગ્રી હોય ત્યારે. ક્લિયર? ઓકે.
તો આ ક્વેશ્ચનમાં આન્સર આવશે બી 45 ડિગ્રી. ક્લિયર છે? એટલે સમજો, જ્યારે સંતુલનમાં આપેલું છે તંત્ર ત્યારે કોઈ પ્રવેગી ગતિ નથી, એટલે આપણે આભાસી બળ દર્શાવતા નથી, એમે દર્શાવવાની જરૂર નથી. બરાબર? જેટલા તમને બ્લોક આપેલા હોય તેના પર લાગતા શક્ય તમામ બળો દર્શાવો અને તમામ બળો છે એને એક રેખામાં લાવવાની કોશિશ કરો. એટલે હું શું કરું છું, યા તો સમક્ષિતિજ ઘટક લઈ લઉં છું યા તો ઉર્ધ્વ ઘટક લઈ લઉં છું, જેથી કરીને બળોને સરખાવી શકાય. એટલે જો અહીંયા જે આ ટી હતું, આ ટી બળ હતું, તણાવ બળ, અને આ √2mg, બરાબર, આ બધાને આપણે ઇઝીલી સરખાવી શકતા નથી, કેમ કે સામસામે પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી. તો હું શું કરું, તો હું આ ટીના અને આ ટીના બે ઘટકો લઈ લઉં, એક સમક્ષિતિજ ઘટક અને એક આવો ઉર્ધ્વ ઘટક. તો પછી હું બળોને સરખાવી શકું છું. જેમ કે મેં અહીંયા સામસામેના સરખાવીને કેન્સલ આઉટ કરી દીધા અને અહીંયા સામસામેના સરખાવીને એક સમીકરણ બનાવી લીધું. ક્લિયર? બસ આ રીતે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે અને આવા ઘણા બધા ક્વેશ્ચન્સ તમને મળી રહેશે. બરાબર? કોઈ પણ રેફરન્સ બુકમાં યા તો ઇન્ટરનેટ પર. તો આવા ક્વેશ્ચન્સ શોધો અને સોલ્વ કરવાની કોશિશ કરો. જૂના પેપર્સમાં પણ તમને ઘણા બધા ક્વેશ્ચન્સ મળી રહેશે આ ટાઈપના. બરાબર? અને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો હવે જો ઘર્ષણ આપેલું હોય તો તમે શું કરશો? બરાબર? એટલા માટે આપણે શું કરીએ છીએ, ઘર્ષણ માટે થોડું એવું રિવિઝન કરી લઈએ. ઘર્ષણ બળમાં યાદ રાખવા જેવી બાબત શું છે? તો સમજો, ઘર્ષણ બળ માટે ખાસ એક તો સંપર્ક હોવો જરૂરી, સપાટી સાથે સંપર્ક હોવો જરૂરી. જો બે સપાટીઓ એકબીજાની સાપેક્ષે સ્થિર હોય, તો પછી જે ઘર્ષણ બળ લાગે છે એ ટાઈમ પર જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જે ગતિનો વિરોધ કરે છે, તેને તમે કહેશો સ્થિત ઘર્ષણ. બરાબર? એટલે સાપેક્ષ વેગ 0 છે બે સપાટી વચ્ચે અને ગતિનો વિરોધ કરતું બળ જે છે એ સ્થિત ઘર્ષણ બળ છે. બરાબર? ગતિનો એટલે સમજો, ગતિની અવસ્થા બદલાય છે, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે, તેનો વિરોધ થાય છે. બરાબર? એટલે અહીંયા તમે એમ કહી શકો, બંને સપાટીને એકબીજાની સાપેક્ષે સ્થિર રાખવા પ્રયત્ન કરતું બળ. આ બળ એવું છે કે જે બે સપાટીઓને એકબીજાની સાપેક્ષે સ્થિર રાખવાની કોશિશ કરે છે. એકબીજાની સાપેક્ષે સમજો, બંને સપાટી ગતિમાં હોઈ શકે પણ બંને એક સરખા વેગથી ગતિ કરતી હોય ત્યારે સાપેક્ષ વેગ 0 બની જાય. અને સાપેક્ષ વેગ 0 બનાવી રાખવા પ્રયત્ન કરતું બળ, તેને તમે કહેશો સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળનો એવો જરાય મિનિંગ નથી કે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે લાગતું બળ. બરાબર? બે સપાટીઓ એકબીજાની સાપેક્ષે સ્થિર હોય ત્યારે લાગતું બળ છે, તેને તમે કહેશો સ્થિત ઘર્ષણ બળ. અને ગતિક ઘર્ષણ બળ સમજો, એ જ્યારે સાપેક્ષ વેગ 0 ન હોય, એટલે કે એક સપાટી બીજી સપાટીની સાપેક્ષે ગતિ કરતી હોય સંપર્કમાં રહીને, ત્યારે જે ઘર્ષણ ઉત્પન્ન થાય તે તમે કહેશો ગતિક ઘર્ષણ બળ. ક્લિયર? એટલે સાપેક્ષ વેગ અશૂન્ય હોય ત્યારે લાગતું બળ, અને અહીંયા ગતિનો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ છે. સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ. સાપેક્ષ ગતિ થતી હોય
પણ તેને અવરોધતું બળ જે છે એને તમે કહેશો ગતિક ઘર્ષણ બળ. અને પેલામાં સાપેક્ષ ગતિ નથી થતી. ધારો કે એક પદાર્થ છે, એના ઉપર બીજો પદાર્થ છે, આના પર તમે બળ લગાવો છો, એટલે આ પદાર્થની એક સમયે ઝડપ છે 50 મીટર પર સેકન્ડ, તો આ પદાર્થની પણ જો એ જ સમયે 50 મીટર પર સેકન્ડ ઝડપ હોય તો બંને પદાર્થ એકબીજાની સાપેક્ષે સ્થિર ગણી શકાય. જેમ કે આ પદાર્થ એ છે, પદાર્થ બી છે, તો તમે એમ કહી શકો કે પદાર્થ એ પદાર્થ બીની સાપેક્ષે સ્થિર છે. બરાબર. હવે બળ લાગતું હતું કોના પર? આ નીચેના પદાર્થ પર. છતાં પણ ઉપરનો પદાર્થ છે આ પાછળ તરફ નમી નથી જતો. કેમ કે એ ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. સાપેક્ષ વેગમાં જે શૂન્ય હતો તે અશૂન્ય બનવા જાય છે, ત્યારે સ્થિત ઘર્ષણ બળ તેનો વિરોધ કરે છે. એટલે સ્થિત ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હશે ત્યારે. એટલે ખાસ તમારે ઘર્ષણ બળની દિશા, ઘર્ષણ બળનું મૂલ્ય, આ બધું સમજવાનું છે. ધીરે ધીરે સમજ પડશે. ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે ઘર્ષણ બળ છે ગતિને અવરોધે છે, પણ એવું દરેક વખતે હોતું નથી. ઘણી વખત ગતિ થવા માટે ઘર્ષણ બળ જરૂરી હોય છે. બરાબર. ધીરે ધીરે સમજશો. હવે સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર તો યાદ રાખજો, મહત્તમ શક્ય ઘર્ષણ બળ છે એને તમે એફ મેક્સથી દર્શાવશો અને એ એક્ઝેક્ટ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન હશે. સ્થિત ઘર્ષણ બળની વાત કરું છું એટલે મેં અચળાંક પણ મ્યુએસ રાખેલો છે. બરાબર. સ્થિત ઘર્ષણાંક એફ મેક્સ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. અને આ સ્થિત ઘર્ષણાંક છે એ કોના પર આધાર રાખશે? તો એ બે સપાટીના પ્રકાર પર આધાર રાખશે. બરાબર. લંબ બળ જેટલું હશે એ પ્રમાણે ઘર્ષણ બળ લાગુ પડશે. બરાબર. ઓકે. હવે આ એફ મેક્સ તમને સમજ પડી ગઈ? ઓકે. બાકી સ્થિત ઘર્ષણ બળનો સાચો ફોર્મ્યુલા શું છે સમજો. આ તો ખાલી મહત્તમ માટેની વાત થઈ ને. તો સ્થિત ઘર્ષણ બળ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન હોય. ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન હોય. બરાબર. હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. ધારો કે આ એક સપાટી છે, તેના પર આ ટાઈપનો કોઈ બ્લોક મૂકેલો છે. બરાબર. હવે એ બ્લોકનું જે દળ છે એમ, એ ધારો કે 500 કિલોગ્રામ છે. બંને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક છે એ ધારો કે 0.2 છે. અને જીનું મૂલ્ય તમારે લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો અહીંયા એફ મેક્સ શું થાય? તો કે મ્યુએસ ઇન્ટુ એન. હવે નીચે તરફ બળ કયું લાગે સમજો. અહીંયા હું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો નીચે તરફ બળ લાગશે વજન બળ mg. ઉપર તરફ જે બળ લાગશે એ લંબ બળ n. લંબ બળની જરૂર શા માટે પડી? કેમ કે ઘર્ષણ બળ છે. હવે ધારો કે આ બાજુ બળ લાગે છે F, અને આ બ્લોકને તમે જમણી તરફ ખેંચો છો F બળથી, તો તેનો વિરોધ કરતું અહીંયા સપાટી પર જે બળ લાગતું હશે એ ઘર્ષણ બળ સ્મોલ f. બરાબર. હવે એફના મૂલ્ય સાથે સ્મોલ એફ કઈ રીતે બદલાય છે એ સમજો. એફના મૂલ્ય સાથે સ્મોલ એફ કઈ રીતે બદલાય છે તે સમજો. ધારો કે આવા એફ મેક્સ આપણે પહેલાં ગણી લઈએ, પછીની વાત કરીએ. ચલો. એફ મેક્સ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. મ્યુએસ ઇન્ટુ એનની જગ્યા પર mg લખી શકાય, કેમ કે સામસામેના બળ સમાન મૂલ્યના હોય તો જ સપાટી પર આ બ્લોક રહી શકે. જો આ બળ વધી જાય તો બ્લોક સપાટીની અંદર જશે, આ બળ વધી જાય તો બ્લોક ઉડવા લાગશે. એવું તો થતું નથી. એટલે કે આ બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ઓકે. મ્યુએસની કિંમત કેટલી છે? 0.2. m 50, g 10. એટલે આ થઈ ગયું એફ મેક્સ 100 ન્યૂટન. હવે એફ મેક્સ છે શું સમજો.
લાગતું ઘર્ષણ બળ નથી. આ તો ઘર્ષણ બળની લિમિટ છે કે મહત્તમ શક્ય ઘર્ષણ બળ આટલું છે. શક્ય એવું મહત્તમ ઘર્ષણ બળ તેનાથી વધુ હોઈ શકે નહીં, તેનાથી ઓછું હોઈ શકે. બરાબર. એટલે કામ કરીએ આપણે, હું અત્યારે લાગુ પાડતું બળ એફ લખું છું અને અહીંયા ઘર્ષણ બળ સ્મોલ એફ લખું છું. બરાબર. ધારો કે તમે આ બળ એફ બરાબર 0 ન્યૂટન લગાવો છો, ત્યારે અહીંયા પણ બળ ઘર્ષણ બળ કેવું હોય? 0 ન્યૂટન હોય. તમે બળ વધારો છો 10 ન્યૂટન, તો ઘર્ષણ બળ કેટલું થઈ જાય? 10 ન્યૂટન. એટલે તો પદાર્થ સ્થિર રહે છે. તમે પણ અનુભવેલું હશે, કોઈ ભારે પદાર્થ હશે તો તેને ગતિમાં લાવવા માટે કંઈક ઓછામાં ઓછું બળ તો લગાવવું પડતું હશે. જેમ કે એક પથ્થર છે, એ પથ્થરને તમારે ગતિમાં લાવવો છે. તમે અહીંયા ઊભા છો, આ પથ્થરને ગતિમાં લાવવો છે, તમે આ દોરી વડે આમ બાંધીને તમારી હાથમાં દોરી છે ખેંચો છો, થોડુંક બળ લગાવશો, એ પદાર્થ પોતાની સ્થિતિમાંથી આગળ પાછળ ખસતો નથી. થોડું વધારે બળ લગાવો છો, હજુ નથી ખસતો, હજુ વધારે બળ લગાવો છો, ધીરે ધીરે તે ગતિમાં આવે છે. તો એવું શા માટે? કેમ કે અમુક ચોક્કસ બળ સુધી ઘર્ષણ બળ તમારા બળનો વિરોધ કરી શકે છે. બરાબર. ઘર્ષણ બળ કઈ રીતે ઉત્પન્ન થાય છે તો તમે ટેક્સ્ટ બુકના લેક્ચરમાં ભણેલા જ છો. હવે 20 ન્યૂટન લગાવો તો આ 20 ન્યૂટન લાગશે. તમે 80 ન્યૂટન લગાવો તો આ 80 ન્યૂટન લાગશે. તમે 98 ન્યૂટન લગાવો તો આ 98 ન્યૂટન લાગશે. તમે 99 ન્યૂટન લગાવો તો આ 99 ન્યૂટન લાગશે. તમે 100 ન્યૂટન લગાવો તો આ 100 ન્યૂટન લાગશે. પણ જો તમે 101 ન્યૂટન કરી દો તો આ 100 જ લાગશે. શા માટે? કેમ કે બંને વચ્ચે લાગુ પડી શકતું મહત્તમ ઘર્ષણ બળ 100 હતું. એટલે કે આ એક લિમિટ આવી ગઈ. તો આ છે મહત્તમ ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો મતલબ તમે એવું કંઈક કાઢી શકો કે જે લઘુત્તમ બળે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની અવસ્થામાં આવે. બરાબર. તે બળને તમે મહત્તમ શક્ય ઘર્ષણ બળ કહી શકો. બરાબર. એટલે હવેથી પદાર્થ ગતિમાં આવી ગયો. કેમ કે હવે તમે 105 ન્યૂટન લગાવો છો, પણ વિરોધ કેટલાનો થાય છે? માત્ર 100નો જ. 110 ન્યૂટન લગાવો, આ તો 100 જ રહેશે. એટલે અહીંયા સુધી તમે કહી શકો પદાર્થ સ્થિર સ્થિતિમાં હતો, હવે પદાર્થ નીચેની સપાટીની સાપેક્ષે ગતિમાં આવે છે. એટલે હવે પદાર્થ ગતિમાન છે. ક્લિયર? ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે તે પણ ખાસ સમજવા જેવું છે. હંમેશા યાદ રાખવાનું કે ઘર્ષણ બળ છે સાપેક્ષ ગતિનો વિરોધ કરવાની કોશિશ કરે છે. બરાબર. એટલે જેમ આપણે દાખલાઓ ગણતા જઈશું તેમ તેમ હું તમને એક્સપ્લેન કરતો જઈશ કે ઘર્ષણ બળની દિશા કઈ રીતે તમારે પસંદ કરવી. બરાબર. જેમ કે હું એમ કહું કે આ એક બ્લોક છે, હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધું તેમ આ એક બ્લોક છે, ઉપરનો આ એક બ્લોક છે. બરાબર. અને આ ધારો કે સપાટી છે. તમે નીચેના બ્લોક પર એફ બળ લગાવો છો. બરાબર. આ પણ ગતિમાં આવે છે અને આ ગતિમાં આવે છે એટલો વધારે પડતો કે આના પરનું MA બળ પાછળ તરફનું વધી જાય છે, એટલે આ પાછળ તરફ ગતિમાં આવે છે. એટલે જ્યારે તમે ઘર્ષણ બળની વાત કરો, સમજો આ બ્લોક નીચેનો બ્લોકને AB નામ આપી દઈએ. તો આ નીચેનો બ્લોક છે એ આમ ગતિ કરે છે. બરાબર. નીચેની સપાટી સ્થિર છે. તો સાપેક્ષ ગતિનો વિરોધ કરવા માટે ઘર્ષણ બળ નીચેની સપાટી પર આ રીતે લાગશે. બરાબર. હવે સમજો આ બ્લોક તો આગળ જ વધે છે, પણ આની સાપેક્ષે આ B બ્લોક છે હવે પાછળ તરફ ખસવાની કોશિશ કરશે. શા માટે? કેમ કે જડત્વનો નિયમ,
કોઈ પણ પદાર્થ પોતાના પર બળ નથી લાગતું, બરાબર. જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી એ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર, અને ગતિમાન અવસ્થામાં તો ગતિમાન અવસ્થામાં રહેવાની કોશિશ કરશે. હવે થશે શું કે આ બંને બ્લોકમાં એક એ બ્લોક આગળ તરફ પ્રવેગી ગતિ કરે છે તો બી બ્લોક પાછળ તરફ પ્રવેગી ગતિ કરવાની કોશિશ કરશે. હવે એ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ તમે લેશો આ દિશામાં. એટલે સમજો કે જ્યારે વાત આવે છે બ્લોક એ અને ગ્રાઉન્ડ વચ્ચેના ઘર્ષણ બળની, ત્યારે ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. અને જ્યારે વાત કરીએ છીએ બ્લોક એ અને બી વચ્ચેની સપાટી પર લાગતા ઘર્ષણ બળની, ત્યારે ઘર્ષણ બળ આપણે ફોરવર્ડ ડિરેક્શનમાં લઈશું. એટલે ક્યારેય પણ એવું નથી સમજવાનું કે લાગેલા બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ હોય. એ ડિપેન્ડ કરે કે તમે કયા બ્લોક પર કઈ પરિસ્થિતિમાં ઘર્ષણ બળ લો છો. ઓકે, ચલો ધીરે ધીરે દાખલાઓ ગણીશું, તેમ તેમ તમને ઘર્ષણ બળ વિશેના વધારે મતલબ જે કન્સેપ્ટ છે વધારે ક્લિયર થતા જશે. કોઈ ડાઉટ હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.